આગળ વધારીશું જી પ્રીતિ શું અપડેટ બિલકુલ અપડેટ એ મળી રહ્યા છે કે આજે 5 રાજ્યોનો જનાદેશ આવવા જઈ રહ્યો છે, એમાંથી 3 રાજ્યો પહેલાથી આસામ અને પુડુચેરી તો ભારતીય જનતા પાર્ટી પાસે હતા જ, પરંતુ અહીંયા પરિવર્તનની લહેર ફૂંકાઈ રહી છે પશ્ચિમ બંગાળમાં કે જ્યાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે કે 5 રાજ્યોમાંથી જનાદેશ જે આવ્યો છે એમાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતની સરકાર બનાવી રહી છે। પશ્ચિમ બંગાળમાં 159 બેઠક પર આગળ, માફ કરશો 177 બેઠક પર આગળ, તૃણમૂલ કોંગ્રેસ 107 બેઠક પર આગળ। આસામમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે કે હેમંતા બિસ્વા શર્મા કે જેમણે 5 વર્ષ મહેનત કરી છે એ 5 વર્ષની મહેનત રંગ લાવી છે અને ફરી એક વખત આસામના મુખ્યમંત્રી બની શકે છે। પુડુચેરીની વાત કરીએ કે જ્યાં ફરી એક વખત અત્યારે 14 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ, કોંગ્રેસ 5 બેઠકો પર આગળ, પરંતુ 23 બેઠકના રૂઝાન આવી ચૂક્યા છે। પુડુચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે। 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટી જે 3 રાજ્યોમાં સાથે અપસેટ પણ સર્જાયું છે। ચૂંટણી પરિણામના 5 સૌથી મોટા અપસેટ આવ્યા છે કે બંગાળમાં 15 વર્ષે જે મમતાનો ગઢ, જે મમતાનો કિલ્લો હતો તે ધ્વસ્ત થવા જઈ રહ્યો છે અને સાથે સાથે મમતા બેનર્જી જે છે એ 15 વર્ષ પછી હવે સત્તા ગુમાવે, તમિલનાડુમાં ત્રિશંકુ સરકાર તરફ આગળ જે મોટા અપસેટ સર્જાયા છે। વધુ અપડેટ સાથે ધવલ માકડિયા જોડાઈ ગયા છે। ધવલ જી પ્રીતિ, જે પ્રમાણે ચૂંટણી પરિણામો આવી રહ્યા છે, છેલ્લા 4 કલાકથી જે પ્રમાણે અપડાઉન થઈ રહ્યા છે એમાં સૌથી મોટા 5 અપસેટ સામે આવ્યા છે, જે રાજનૈતિક અપસેટ કહેવાય છે, જે દેશની રાજનીતિમાં જેની સૌથી મોટી અસર થવાની છે। એ 5 મોટા અપસેટની વાત કરવામાં આવે તો બંગાળમાં 15 વર્ષ બાદ મમતા બેનર્જી, જેને આપણે બંગાળની વાઘણ તરીકે ઓળખતા હતા, સમગ્ર દેશમાં જે બંગાળ એક વિપક્ષમાં સૌથી મોટું નામ હતું, એની સરકાર તૂટી રહી છે, ધ્વસ્ત થઈ રહી છે અને પીએમ મોદીની ઝાલમુરીનો જાદુ ચાલ્યો હોય તેવી રીતે ભાજપને બહુમત આગળ આવી રહી છે। ચૂંટણી પંચે પણ તેમના આંકડાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમત આપી દીધી છે, વલણોની અંદર સ્પષ્ટતા દેખાઈ રહી છે। તો બીજી બાજુ દક્ષિણ ભારતની અંદર, તમિલનાડુની અંદર એક નવી જ પાર્ટી ઉભરી આવી છે, સુપરસ્ટાર થલાપતિ વિજયનની પાર્ટી અત્યારે સૌથી આગળ દેખાઈ રહી છે, લગભગ 105થી વધારે બેઠકો સાથે આગળ દેખાઈ રહી છે અને ત્યાં ત્રિશંકુ સરકાર બને તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। ભાજપ અને એઆઈડીએમકે અને સાથે સાથે ટીવીકે આ ત્રણેય સાથે રહીને ગઠબંધનની નવી સરકાર બનાવે તેવી સંભાવના દેખાઈ રહી છે। અને જે સ્ટાલિને કેન્દ્ર સરકારનો અને જે ભાજપનો વિરોધ કર્યો હતો, એમણે ઘણા બધા રૂમર્સ પર ફેલાવ્યા હતા, ભાષાવાદના પણ વિવાદો થયા, પણ આ બધા જ વિવાદોને લોકોએ પરાસ્ત કરી દીધા છે। સ્ટાલિનનો હાર થઈ રહી છે, સ્ટાલિન સૌથી પાછળ એટલે કે 3જા નંબરની પાર્ટી તરીકે દેખાઈ રહી છે। તો એની સાથે સાથે અત્યાર સુધી ભારતમાં લેફ્ટની સરકારનો એક અંતિમ ગઢ કેરળ બચ્યો હતો, જ્યાં પિનરાઈ વિજયન ઘણા બધા 3 ટર્મથી ત્યાં મુખ્યમંત્રી હતા, એ પણ પિનરાઈ વિજયનનો ગઢ ધ્વસ્ત થઈ રહ્યો છે અને કોંગ્રેસ વિજય બની રહી છે, યુડીએફ વિજય બની રહી હોય તેવું લાગી રહ્યું છે। જી કહેવાય ને કે 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે, પરંતુ તમિલનાડુમાં કહેવાય ને કે એક મોટો જાદુ ચાલ્યો સુપરસ્ટારનો। બીજા પણ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, અત્યારે સમાચાર મળી રહ્યા છે કે બંગાળના પરિણામો વચ્ચે મમતા બેનર્જી વચ્ચે એક રાહતના સમાચાર એટલા માટે છે કારણ કે જ્યારથી મતગણતરીની શરૂઆત થઈ ત્યારથી મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા હતા, શુભેન્દુ અધિકારી સતત લીડ મેળવી રહ્યા હતા, પરંતુ હાલમાં ભવાનીપુર બેઠક મમતા બેનર્જી 8000 મતોથી આગળ ચાલી રહ્યા છે। એટલે કે ભલે રાજ્ય જતું દેખાઈ રહ્યું છે, પરંતુ એક ઇજ્જત કહેવાય ને કે સીટ કદાચ બચી જાય, કારણ કે 2021માં મમતા બેનર્જી શરૂઆતમાં નંદીગ્રામ બેઠકથી હાર્યા હતા શુભેન્દુ અધિકારીની સામે જ, પરંતુ અહીંયા શુભેન્દુ અધિકારી સામે જ્યારે ભવાનીપુર બેઠક પર અત્યારે મતગણતરી ચાલી રહી છે એમાં 7 થી 8 રાઉન્ડ થઈ ચૂક્યા છે અત્યારે અને 8000 મતોની લીડ હાલમાં મમતા બેનર્જીએ જે છે બનાવી રાખી છે। શરૂઆતના રાઉન્ડમાં 3 થી 4 રાઉન્ડમાં મમતા બેનર્જી સતત પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ એની વચ્ચે મમતાની બેનર્જી વચ્ચેની એક રાહતના સમાચાર આવ્યા છે કે સત્તા ભલે જતી દેખાઈ રહી છે, કારણ કે આ પશ્ચિમ બંગાળના પરિણામ જોશો તો 182 બેઠકો પર ભાજપ આગળ અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ જે છે 106 બેઠક પર આગળ ચાલી રહી છે, પરંતુ અહીંયા મહત્વના સમાચાર ભવાનીપુર બેઠકથી આવી રહ્યા છે કે જ્યાં મમતા બેનર્જી 8000 બેઠકો મતોથી આગળ ચાલી રહ્યા છે। લખમા અને બંસી પણ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। જી